આપણી પાસે એક આવો ડાઉટ છે જેમાં એવું કીધું છે કે આવો એક પ્યોર સ્ફેરિકલ ગોળો છે જેમાં કિરણ કંઈક 60 ડિગ્રીએ આપાત થઈ રહ્યું છે. તો અહીંયા આગળ આ 60 ડિગ્રીનો ખૂણો છે, આ એનું કેન્દ્ર છે સી, આ એની ત્રિજ્યા થશે આર. હવે સૌ પ્રથમ અહીંથી વક્રીભૂત કિરણ બિંદુ એ પરથી આપણે લખી દઈએ, આ બિંદુને એ નામ આપીએ. ત્યાંથી કંઈક વક્રીભવન આ પ્રમાણે થશે અને આપણને છેલ્લે પ્રશ્નમાં કીધું છે નિર્ગમન કિરણ રેખાને સમાંતર છે. તો અહીંથી કહીશું જે નિર્ગમન કિરણ જે નીકળી રહ્યું છે એટલે નિર્ગમન એટલે કે જે તંત્રની બહાર નીકળતું કિરણ હોય એ નિર્ગમન કિરણ કહેવાશે. આ થઈ જશે નિર્ગમન કિરણ જે એબીને સમાંતર છે, એટલે કે આ જે એબી લાઈન છે નીચેની એને સમાંતર છે. હવે મિત્રો શું થઈ રહ્યું છે તો જુઓ, આ વક્રીભૂત કોણને હું θ1 માની લઉં છું. હવે અહીંથી આપણે એક લંબ દોર દઈએ તો આ જે નિર્ગમન જે કિરણ થયું છે, જે જગ્યાએ વક્રીભવન થયું છે ત્યાંથી આપણે લંબ દોરીશું તો તે હંમેશા ગોળાના કેન્દ્ર પર જ જશે. તો આ થઈ જાય છે એનું લંબ, આ થઈ ગયું એનું નિર્ગમન કોણ. જે નિર્ગમન કોણ અને આ ખૂણો બંને સેમ હશે કારણ કે આપણે લંબ જે દોર્યો છે એ હંમેશા સ્ટ્રેટ લાઇનથી છેદશે. આ ખૂણાને હું θ2 કહી દઉં છું. હવે મિત્રો આ ત્રિજ્યા પણ આર છે, આ ત્રિજ્યા પણ એ થી સી આર છે, આને હું નામ આપું છું ડી. તો ડી સી પણ સેમ છે. તો અહીંથી આપણે એ કહી શકીએ એસી બરાબર ડીસી હોય તેના અને એ પણ મૂલ્ય કેટલું છે આર. તો આ જે ત્રિકોણ છે, ત્રિકોણ એ સી અને ડી સમબાજુ ત્રિકોણ સાબિત થશે. તો એ પ્રમાણે આપણે લખી શકીએ કે બંને અંદરના જે ખૂણા છે θ1 અને θ2 સેમ થશે. ધારી લો એને આપણે એંગલ θ કહી દઈએ. હવે મિત્રો આપણે એ બિંદુ પર સ્નેલનો નિયમ લખીએ છીએ. એ બિંદુ પર સ્નેલનો નિયમ લખીએ તો આપણને મળશે 1 sin 60 ઇઝ ઇક્વલ્સ ટુ મ્યુ. આ ગોળાનો વક્રીભવનાંક મ્યુ છે જે શોધવાનો છે આપણે. તો મ્યુ sin θ1. એ જ પ્રમાણે ડી બિંદુ પર પણ આપણે સ્નેલનો નિયમ યુઝ કરીએ તો ડી બિંદુ માટે આપાત કિરણ છે મ્યુ વક્રીભવનાંકમાંથી, એટલે કે મ્યુ sin θ2 એના બરાબર 1 sin એ લખી દઈશું. હવે મિત્રો સમીકરણ 1 અને સમીકરણ 2 મ્યુ sin θ1 અને મ્યુ sin θ2 તો સેમ જ થશે કારણ કે θ1 બરાબર θ2 છે. તો સમીકરણ 1 સમીકરણ 2નું મૂલ્ય મૂકીએ તો આપણને શું મળે છે જુઓ, sin 60 ઇઝ ઇક્વલ્સ ટુ sin e મળે છે. ધેટ મીન્સ ઈનું મૂલ્ય આવે છે 60. એનો મતલબ કે આ જે અહીં ઈ જે બની રહ્યું છે ખૂણો સી બિંદુ પર એ ઈનું મૂલ્ય થશે 60. હવે મિત્રો આપણે બહિષ્કોણનો જે નિયમ છે એ આપણે જાણીએ છીએ કે જો આ પ્રમાણે આ ખૂણો ઈ બરાબર 60 થતો હોય તો અંદરના બંને ખૂણાઓનો જે સરવાળો છે તે પણ 60 થાય. તો આના ઉપરથી એવું કહી શકાય કે θ1 પ્લસ θ2 બરાબર 60. આપણે જાણીએ છીએ કે બંને થીટા સેમ જ છે તો 2θ ઇઝ ઇક્વલ્સ ટુ 60. તો θ ઇઝ ઇક્વલ્સ ટુ 30. હવે સ્નેલના પહેલા નિયમની અંદરથી આપણને મ્યુનું વેલ્યુ મળી જશે. તો બેટા જુઓ, જે ફર્સ્ટ એ પોઈન્ટ ઉપર આપણે સ્નેલનો નિયમ યુઝ કર્યો હતો એ આપણે ફરીથી લખી દઈએ. sin 60 હવામાં વક્રીભવનાંક 1 હતો ઇઝ ઇક્વલ્સ ટુ મ્યુ sin θ1ની વેલ્યુ બેટા કેટલી આવી છે તો sin θ1 બરાબર પણ આપણે 30 લખીશું. sin 60ની વેલ્યુ થાય છે √3/2 મ્યુ અને sin 30ની વેલ્યુ થાય છે 1/2. અહીંથી મ્યુ ઇઝ ઇક્વલ્સ ટુ √3 મળી આવે છે આપણા આ પ્રશ્નમાં. તો અહીં √3 is the correct answer to this question. Thank you.